રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગી છે. વેફર નમકીન બનાવતી કંપનીમાં આગ લાગી છે. ફાયર વિભાગની 4 ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટના નાકરાવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની આ કંપની અહીંયા આવેલી છે અને આ કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. વેફર નમકીન બનાવતી આ કંપનીમાં હાલ તો આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. તો ઘટના સ્થળેથી સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, અત્યારે જે આ નાકરાવાડી વિસ્તારમાં આવેલી કંપનીમાં આગ લાગી છે, આટલી હાલ કેવા પ્રકારની આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી, અત્યારે હાલની સ્થિતિ શું છે ત્યાં? ચોક્કસથી નેહા, જે પ્રમાણે ફરી એક વખત રાજકોટમાં આગ લાગવાની ઘટના બની છે. રાજકોટના કુવાડવા હાઈવે ઉપર આવેલા નાકરાવાડી નજીક આ આગનો બનાવ છે તે સામે આવે છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જ્યાં ફૂડ બનાવતી જે કંપની છે, કારખાનું છે, ત્યાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર વિભાગના સ્ટાફ દ્વારા હાલ આગ બુઝાવવાની કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. આપ સીધા લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. આગ છે તે એટલી વિકરાળ છે કે આખું યુનિટ છે તે આગની ઝપેટમાં આવી ચૂક્યું છે. જે પ્રમાણે આગ લાગવાની ઘટના કયા કારણોસર બની છે તે હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ફાયર વિભાગનો સ્ટાફ છે તે હાલ આગ બુઝાવવાની કામગીરી છે તેમાં લાગ્યો છે. અત્યારે ઘટના સ્થળે એક ફાયર ફાઈટર જોવા મળી રહ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. આખું યુનિટ છે તે બળીને ખાક થયું છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી, પરંતુ આગ બુઝાવવા માટેના પ્રયત્નો છે તે સતત કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા સતત જે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જ્યારે હજુ પણ આગમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. અંદર આ યુનિટમાં હજુ કોઈ અંદર ફસાયું નથી, પરંતુ કેટલા લોકો અંદર જે કહી શકાય છે કે કામ કરતા હતા, અહીંયા કેવી રીતના આ આખું યુનિટ ચાલી રહ્યું હતું, ચાલુ હાલતમાં હતું કે બંધ હાલતમાં હતું, તે પણ અનેક પ્રશ્નો છે તે હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે આગ બુઝાવવાની કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ છે તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આગ લાગવા આજ વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી ને ત્યારબાદથી જ જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આગ હજુ પણ કાબુમાં આવી નથી, પરંતુ જે આખું યુનિટ છે તે બળીને ખાક થઈ ગયું છે. અંદર અલગ અલગ નમકીન સહિતની જે અલગ અલગ ફૂડ પેકેટ છે તે બનાવવામાં આવતા હતા અને જે પ્રમાણે તે કહી શકાય છે કે તેલ સહિતની વસ્તુઓ અંદર હતી તે પણ બધી અંદર બળીને ખાક થઈ ગયેલી જોવા મળી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે આગ લાગવાની ઘટના બની છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી, પરંતુ આગ એટલી વિકરાળ છે કે રાજકોટથી ફાયર ફાઈટરો છે તે આગ બુઝાવવાની કામગીરી માટે આવી પહોંચ્યા છે. આપણી સાથે ફાયર અધિકારી છે તેને પૂછવાનો પ્રયત્ન કરશું. સાહેબ, આગ લાગવાની ઘટના બની છે, આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, એ વધારે છે એટલે જલ્દી જેમ બને એમ. અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? જે પ્રમાણે જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક તે પહોંચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ કયા કારણોસર આગ લાગી તે હજુ સાહેબ શું લાગે છે પ્રાથમિક કારણ શું હોય છે? પ્રાથમિક કારણ હજી ચોક્કસ કોઈ જાણવા મળેલું નથી. આગ લાગ્યા પછી 9:15 આસપાસ અમને કોલ આવ્યો. એક બેડીપરા ફાયર સ્ટેશન, રેલનગર ફાયર સ્ટેશન, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરથી મોટા હાઉસર લઈ અને ઘટના સ્થળ ઉપર આવી અને હાલ પાણી મારો ચાલુ છે. આ સાઈડ જે ચાલુ છે એ મિકેનિકલ ફોર્મ મારવામાં આવે છે, જ્યાં ઓઇલની ટેન્ક છે એને કુલિંગ કરવામાં અને એ કંટ્રોલ કરવાની કામગીરી ચાલુ છે. બાકી બધી સાઈડથી સતત પાણી મારો ચાલુ છે. અંદર કોઈ ફસાયું હતું? અંદર કોઈ ફસાણું છે એવું પ્રાથમિક જાણવા મળેલ નથી અને માલિક જે આના સ્થાનિક માણસો હતો એને પણ કીધું કે અંદર કોઈ પણ વ્યક્તિ ફસાયેલા નથી. કામગીરી અહીંયા ચાલુ હતી, આ યુનિટ ચાલુ હતું, બંધ હાલતમાં હતું? એ ચોક્કસ જાણવા મળેલ નથી. અમે આવ્યા ત્યારે તો બધા લોકો બહાર આવી ગયા હતા સેફટી રીતે અને આગ ઉપડી ગઈ હતી. ફાયર ફાઈટર અત્યારે 4 ફાયર ફાઈટર કામે લાગી ગયા છે અને કેટલા સમય લાગશે? હવે એ ચોક્કસપણે આપણે ટાઈમ ન કહી શકીએ. આ કોઈ ઓલી લિમિટ નથી કે અહીંથી આટલું કરી એટલે થઈ ગયો. આગ વિકરાળ છે એટલે કંટ્રોલ કરવામાં વાર તો લાગશે જ. જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, એટલે કે હજુ પણ આગમાં કંટ્રોલ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, પરંતુ ક્યાંક
ને ક્યાંક આગ ફરી એક વખત લાગી છે, એટલે કે ફરી સવાલો ઉભા થયા છે. જે પ્રમાણે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ફરી નાકરાવાડી ખાતે આજે ફૂડ બનાવતું જે કંપની છે ત્યાં આ આગ લાગવાની ઘટના બની છે, એટલે કે ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આગ લાગવાની ઘટનાને લઈને ફાયર વિભાગનો સ્ટાફ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે પ્રમાણે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સતત પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર છે. સાહેબ, શું કહેશો, અત્યારે આગ કેટલી કાબુમાં આવી છે? આમ જનરલી જોઈએ તો અત્યારે 40-50% કાબુમાં આવી ગઈ છે અને એક સાથે બધું ઉપડી ગયું છે, એટલે થોડી પાણીની શોર્ટેજ છે, પાણીની વ્યવસ્થા ઓછી છે, એટલે અમારા વ્હીકલ નજીકમાં જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાંથી ફેરા કરે છે, એટલે થોડું ઘણું થાય છે. બાકી હમણાં એક સાથે 4-5 ટેન્ડરનું ફાયરિંગ ચાલુ થઈ જશે એટલે કંટ્રોલમાં આવી જશે. શું લાગે છે, કઈ જાનહાનિના સમાચાર છે? હજી સુધી તો કોઈ નથી. કેટલી વાર અંદાજિત લાગી શકે છે? હજી એક પાણીની વ્યવસ્થા પૂરતી થઈ જાય ને તો 1-1.5 કલાકનું કામ છે. કારણ શું છે આગનું, કઈ જાણવું? ના, હાલ નથી જાણવા મળ્યું. જે પ્રમાણે અલગ અલગ ફાયર ફાઈટરો છે તે પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે, પરંતુ આગ લાગવાનું જે કહી શકાય છે કે ચોક્કસ કારણ છે તે બહાર આવ્યું નથી. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ જે આ ફાયરની ટીમ છે, ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. આગ ઉપર જે કહી શકાય છે કે કાબુ મેળવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ ચોક્કસ બહાર આવ્યું નથી, પરંતુ આગ લાગવાની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક ફરી જે કહી શકાય છે કે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આપણે અંદરની તરફ જવાના પ્રયત્ન કરીશું. જે પ્રમાણે આગ આગળની તરફ જે લાગી છે અને ત્યાર પછીનો જે આ દરવાજો છે ત્યાંથી અંદર જવાના પ્રયત્ન કરીશું. જે પ્રમાણે આગ લાગે છે, અંદર જે તેલની વસ્તુઓ છે તે જોવા મળી રહી હતી. આ ફાયર ઇક્વિપમેન્ટનું સાધન છે, પરંતુ બળેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. તેલ અને પાણી જોવા મળી રહ્યું છે. અંદર જે આ ફારો જે પાણી છે તેનો મારો કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જે આ અંદર આખું યુનિટ છે તે બળીને ખાક થઈ ગયું છે. ત્યારે ફરી એક વખત જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર ફાઈટરની ટીમ દ્વારા સતત મારો કરવામાં આવી રહ્યો છે. જે કેબીઝેડ જે આ ફૂડ બનાવતી જે અલગ અલગ જે નમકીન બનાવતી પ્રોડક્ટ છે ત્યાં આ આગની ઘટના બની છે. અંદર કેટલા માણસો કામ કરતા હતા, કેટલા હતા તે હજુ સુધી ચોક્કસ બહાર આવ્યું નથી. હાલ જે આ ફાયરમેનો છે તેઓ અંદર જઈ રહ્યા છે. અંદરથી જે કહી શકાય છે કે શું તપાસ કરી રહ્યા છે, કોઈ ફસાયું છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના સ્ટાફ દ્વારા સતત પાણી મારો કરવામાં આવી રહ્યો છે. આ ફાયર સેફટીના સાધનો અહીંયા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ તે કામ આવ્યા કે નહીં તે પણ એક મોટો સવાલ છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ જે મોટી લાઈન છે, ફાયરની લાઈન છે તે લગાવવામાં આવી છે, પરંતુ તેનો જે કહી શકાય છે કે ઉપયોગ થયો છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. હાલ તો ફાયર વિભાગના સ્ટાફ દ્વારા અહીંયા જે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ ફાયર સેફટી માટેનો જે પાઇપ છે તે લગાવવામાં આવ્યો છે, પરંતુ તે હજુ સુધી કઈ ઉપયોગમાં આવ્યો નથી. એટલે કે ફાયરના માત્ર સાધનો લગાવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે આગ લાગવાની ઘટના બને છે ત્યારે આ પ્રકારના સાધનો એક પણ રીતે ઉપયોગમાં આવતા નથી. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ હજુ પણ આગ છે તે યથાવત જોવા મળી રહી છે. ફાયર વિભાગનો સ્ટાફ છે તે સતત પાણી મારો કરી રહ્યો છે, પરંતુ આ ફાયર સેફટીના આ યુનિટ દ્વારા જે આ લગાવવામાં આવ્યા છે, ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે, સાધનો લગાવવામાં આવ્યા છે, તેનો એક પણ પ્રકારે ઉપયોગ થઈ રહ્યો તેવો નથી. હા, આ જગ્યા છે તે દૂર આવેલી છે, એટલે કે અહીંયા પાણી પહોંચાડવું પણ ક્યાંક ને ક્યાંક મોટો પ્રશ્ન છે. ફાયર વિભાગની ટીમ દ્વારા નજીકમાં જો પાણી મળી જતું હોય તો તેના પહેલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ જે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે આગ લાગી છે અને ફાયર વિભાગના અલગ અલગ જે ફાયર કર્મચારીઓ છે તે સતત પાણી મારો કરી રહ્યા છે. અલગ અલગ 3 થી 4 જે જગ્યાએથી પાણી મારો કરવામાં આવી રહ્યો છે, એટલે કે આગ ઉપર વહેલા જે કાબુ મેળવાય તે પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આગ લાગવાનું હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ફાયર સેફટીને અહીંયા સાધનો લગાવ્યા છે તેનો પણ ઉપયોગ અત્યારે થઈ નથી શક્યો. તે પણ એક મોટો હાલ સવાલ ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.